ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું મયુરબેન પંચાલ, જ્યોતિ વિદ્યાલયથી અજય ડેવલપમેન્ટ વિભાગ 1 થી 4 અમરેલી. આપણે સ્ટાન્ડર્ડ 8 સોશિયલ સાયન્સ વિષય પર પાઠ 1 ધાર્મિક અને સામાજિક જાગૃતિ વિષય પર વાત કરીશું. હવે ધાર્મિક અને સામાજિક જાગૃતિ એટલે કે પહેલા લોકો થોડા જૂના વિચારોના હતા. વિધવા વિવાહ ના થઈ શકે, એટલે કે એક સ્ત્રી જો બાળપણમાં બી એનો પતિ મરી ગયો હોય, 15-16 વર્ષની જ હોય અને જો વિધવા થઈ તો એ ફરીથી લગ્ન ના કરી શકે. સતી પ્રથા એટલે કે જો વર મરી ગયો છે તો એની પાછળ સ્ત્રીએ સતી થઈને એટલે કે એની સાથે ચિતામાં પોતે જાતે બળી મરવું. એ જીવિત છે એનો કોઈને પડી હોય નહીં. આ સતી પ્રથા. એના સિવાય અનેક બીજા કુરિવાજો હતા, જેમ કે અસ્પૃશ્યતા. અસ્પૃશ્યતા એટલે જે નીચી કોમના લોકો છે તે એકબીજાને અડી ના શકે. ઘણી એ લોકો પણ ઘણા અત્યાચાર થતા હતા કે ઊંચી વર્ણના કુવા અલગ હતા, એમાંથી નીચી વર્ણના લોકો પાણી ના લઈ શકે. એ લોકો જ્યારે ચાલતા હોય તો પાછળ એ લોકો ઝાડુ રાખવું પડતું કે ઝાડુ વાળતા જાય અને પોતાના પગલા એના ભૂસાતા જાય. આ ભૂસાતા જાય એટલે શું થાય, એના પર કોઈ ઊંચા વર્ણના લોકો ચાલે નહીં, બરોબર? એટલે પોતાના પગલા ભૂસાતા જાય એવા ખોટા રિવાજો હતા. એ રિવાજોને નિવારવા માટે અનેક સમાજ સેવકો આગળ આવ્યા અને એમણે અનેક રીતે પોતાના વિચારો દ્વારા લોકોને આ વસ્તુની જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો છે, બરોબર? આ વિષય પર આજે આપણે એકદમ મુદ્દાસર વાત કરીશું. આપણે પુસ્તક બહાર કાઢીશું અને એમાંથી મુદ્દાસર વાત કરીશું. ચલો, પાઠ 1 ધાર્મિક સામાજિક જાગૃતિ. 19મી સદીમાં ભારતીય સમાજ અંધશ્રદ્ધા, વહેમો, અજ્ઞાનતા, કુરિવાજો, જ્ઞાતિ પ્રથા જેવા અનિષ્ટોની ચુંગલમાં ફસાયેલો હતો. સંકુચિત અને કૂપમંડુક સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ બદતર હતી. બાળકીને દૂધપીતી કરવાનો રિવાજ. બાળકીને દૂધપીતી કરવાનો રિવાજ એટલે કે બાળક હજી જન્મ્યું જ હોય અને જો એ કન્યા સ્વરૂપે જન્મ્યું છે તો એને દૂધનું મોટું કુંડ બનાવી એટલે કે દૂધના મોટા વાસણમાં એને ડુબાડી દેવામાં આવતું અને આ રીતે એનું મૃત્યુ થાય એવું કરવામાં આવતું. દૂધપીતી કરવાનો રિવાજ, સતી પ્રથા, વિધવા વિવાહ નિષેધ વગેરે જેવા કુરિવાજો વ્યાપેલા હતા. પાશ્ચાત્ય શિક્ષણને કારણે આવા અનિષ્ટોને દૂર કરવા માટે 19મી સદીમાં નવજાગૃતિ આવી તથા સામાજિક અને ધાર્મિક સુધારણાના આંદોલનો શરૂ થયા. આમાં રાજા રામમોહન રાય સૌપ્રથમ હતા. હવે રાજા રામમોહન રાય એ એક શિક્ષિત વર્ગમાંથી આવેલા વ્યક્તિ હતા જેણે આ બધા રિવાજોનો વિરોધ કર્યો. રાજા રામમોહન રાયનો જન્મ ઈસવીસન 1772માં બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. રાજા રામમોહન રાયનું લગ્ન બાળપણમાં થયું હતું. વળી તેમના ભાઈનું અવસાન થતાં તેમના ભાભી સતી થયા. આ ઘટનાએ રાજા રામમોહન રાયને ખૂબ અસર કરી. હવે એમના ભાભી જે એમના ભાઈની પાછળ જાતે અગ્નિમાં બેસી અને સતી થયા, એ વસ્તુ રાજા રામમોહન રાયને ખૂબ જ દુઃખદ નીવડી. તેમણે સતી પ્રથા, બાળ લગ્ન, જ્ઞાતિ પ્રથા, બાળકીને દૂધપીતી કરવાનો રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ કર્યો અને એ માટે આંદોલન ચલાવ્યા. તેમણે ઈસવીસન 1821માં બંગાળીમાં સંવાદ કૌમુદી અને ઈસવીસન 1822માં ફારસી ભાષામાં મિરાજ ઉલ અખબાર નામના સમાચાર પત્રો શરૂ કર્યા હતા. ઈસવીસન 1828માં બ્રહ્મો સમાજની સ્થાપના કરી. રાજા રામમોહન રાય કોલકાતામાં હિન્દુ કોલેજની સ્થાપના કરી. તેમણે અખબારી સ્વાતંત્ર્ય, વાણી સ્વાતંત્ર્ય, સ્ત્રી અધિકાર, વ્યક્તિ સ્વાતંત્ર્ય. હવે અખબારી સ્વાતંત્ર્ય એટલે કે એવું સ્વાતંત્ર્ય કે જેમાં તમે પોતાનું અખબાર હોય એમાં તમારા મનના જે વિચારો હોય એ તમારે જે વસ્તુ તમને લાગતી હોય કે આ ખોટું થઈ રહ્યું છે તો એ વિચાર અખબારમાં લખીને એ બધા પોતા
કરવા. વાણી સ્વાતંત્ર્ય એટલે તમારા વિચારો તમે લોકો આગળ કહો એ વાણી સ્વાતંત્ર્ય. સ્ત્રી અધિકાર એટલે સ્ત્રીઓને પણ એક માનવીની જેમ જીવવાનો અધિકાર છે. પુરુષો જે સ્વાતંત્ર્ય લઈ રહ્યા છે એ સ્વાતંત્ર્ય, જેમ કે એમને ખાવું પીવું ઉઠવું બેસવું હસવા બોલવાનું. પહેલા સ્ત્રીઓને અમુક પ્રકારની છૂટ ન હતી કે ભાઈ તમે બહાર જલ્દી નીકળી ના શકો, ક્યાંય જઈ ના શકો, તો એ સ્ત્રી સ્વાતંત્ર્ય, સ્ત્રી અધિકાર. પછી વ્યક્તિ સ્વાતંત્ર્ય એટલે એ બી એક વ્યક્તિ છે, સ્ત્રી છે કે અસ્પૃશ્ય લોકો છે, એ બી એક વ્યક્તિ છે, એક માણસ છે, એને બી એ રીતે દરેક અધિકાર મળવા જોઈએ. એના વિશે એના માટે એમણે લડત ચલાવી. કારોબારથી ન્યાયતંત્રને અલગ રાખવા જેવી બાબતોની બ્રિટિશ સરકારને ભલામણ કરી. રાજા રામમોહન રાયે સતી પ્રથાના વિરોધમાં ઝુંબેશ ચલાવી હતી. તેના પરિણામે ઈસવીસન 1829માં અંગ્રેજ ગવર્નર વિલિયમ બેન્ટિકે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો. આમ રાજા રામમોહન રાયે 19મી સદીમાં ભારતની નવજાગૃતિ માટેની સામાજિક, ધાર્મિક અને રાજકીય ચળવળનો પાયો નાખ્યો. દિલ્હીના બાદશાહે પોતાના જાગીરી હક અંગેના કેસ બાબતે રાજા રામમોહન રાયને ઈસવીસન 1830માં ઇંગ્લેન્ડ મોકલ્યા. ઈસવીસન 1833માં બ્રિસ્ટોલ મુકામે તેમનું અવસાન થયું. બ્રહ્મ સમાજે હિન્દુ સમાજની દ્રષ્ટિ બદલવામાં અગત્યનો ફાળો આપ્યો. હિન્દમાં ધર્મના જળ અને અંધશ્રદ્ધાવાળા વિચારોને દૂર કર્યા. હવે એના પછી દયાનંદ સરસ્વતીનો જન્મ સૌરાષ્ટ્રના મોરબી નજીક ટંકારા ગામમાં સનાતન બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમને નાની વયે મૂર્તિ પૂજા અને કર્મકાંડની બિનઉપયોગિતા સમજાઈ. તેમણે સત્યની શોધમાં ગૃહત્યાગ કર્યો અને 15 વર્ષ સુધી દેશભરમાં પરિભ્રમણ કરી યોગનો અભ્યાસ કર્યો. સંન્યાસ લઈ મથુરામાં સ્વામી વિરજાનંદ પાસે હિન્દુ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. હવે સ્વામી દયાનંદ સરસ્વતી વર્ગ અને જ્ઞાતિવિહીન સમાજ રચના દ્વારા ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય દ્રષ્ટિએ દેશની એકતા સાધવાનો પ્રયત્ન કર્યો. હવે જ્ઞાતિવિહીન એટલે કોઈ જ્ઞાતિ મહત્વ રાખતું નથી, પણ મનુષ્ય અવતાર મહત્વ રાખે છે. તેમણે વેદોમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિના દર્શન કર્યા. તેમણે લોકોને વેદો તરફ પાછો વળોનો બોધ આપ્યો. તેમણે સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની રચના કરી. તેમણે જણાવ્યું કે વેદોમાં મૂર્તિ પૂજા, ક્રિયાકાંડ, બાળ લગ્ન, સતી પ્રથા, અસ્પૃશ્યતાનો ઉલ્લેખ થયો નથી. એટલે કે આ બધી કુરિવાજો વેદોમાં ક્યાંય લખેલા નથી. તો આપણે શા માટે એને નિભાવવા? એના માટે લોકોને જાગૃત કરે. તેમણે એકેશ્વરવાદનો બોધ આપ્યો. તેઓ હિન્દી ભાષામાં બોધ આપતા હતા, તેથી તેમના વિચારો દેશના લોકો સુધી પહોંચી શક્યા. દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી. લાહોર, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં આર્ય સમાજનો ઝડપથી પ્રચાર થયો. તેના પરિણામે ઝડપી સામાજિક પરિવર્તન આવ્યું. આર્ય સમાજે ધર્માંતર પામેલા હિન્દુઓને હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે શુદ્ધિ ચળવળ શરૂ કરી, જેને કારણે પરધર્મ સ્વીકાર્યો હોય તે સ્વીકારવાની ફરજ પડી હોય તેવા હિન્દુઓને પાછા આવવા માટેના દ્વાર પર પ્રથમ વાર ખુલ્લા મૂક્યા. હવે પરધર્મ સ્વીકાર્યો હોય એટલે એ વખતે અંગ્રેજો પોતાના સમાજમાં લોકો વધારે આવે, ક્રિશ્ચન સમાજ અપનાવે, એના માટે એ લોકો ઘણી બધી લાલચો આપતા હતા. એ લાલચોમાં આવીને લોકો ક્રિશ્ચન ધર્મ અપનાવતા હતા. એમાંથી એ લોકોને પાછું આવવું હોય એના માટે દયાનંદ સરસ્વતી શુદ્ધિ ચળવળ શરૂ કરી હતી કે જો તમારે ક્રિશ્ચન સમાજ ના અપનાવવો હોય અને ફરીથી તમારે હિન્દુ ધર્મ અપનાવવો હોય કે એની શુદ્ધિ કરી તમે ફરીથી પોતાના ધર્મમાં આવી શકો છો. સ્વામી દયાનંદ સરસ્વતીના અવસાન પછી લાલા હંસરાજ, પંડિત ગુરુદત્ત અને લાલા લજપતરાય જેવા નેતાઓએ આ સંસ્થાની પ્રવૃત્તિઓ ચાલુ રાખી.
સ્વામી શ્રદ્ધાનંદ ઈસવીસન 1902 હરદ્વાર પાસે કાંગડી ગુરુકુળ સ્થાપ્યું. આ ઉપરાંત ગુજરાતમાં વડોદરામાં આર્યકન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવ્યું, જેમાં શિસ્ત, શ્રમ, સંયમ અને ચારિત્ર્યના પાઠોનું શિક્ષણ આપવામાં આવતું હતું. હવે આપણે ભણશું રામકૃષ્ણ પરમહંસ. રામકૃષ્ણ પરમહંસ ભારતીય સંસ્કૃતિના જ્યોતિધર અને બધા જ ધર્મના સત્યને પામનાર સંત અને સુધારક હતા. તેમનો જન્મ બંગાળના હુગલી જિલ્લાના કામારપુકુર ગામમાં થયો હતો. તેમને બાળપણથી ધાર્મિક પ્રવૃત્તિમાં રસ હતો. તેઓ કોલકાતા પાસે આવેલા દક્ષિણેશ્વર કાલી માતાના મંદિરના પૂજારી હતા. તેમણે ઈશ્વરને વિવિધ રૂપે પામવાનો પ્રયત્ન કર્યો હતો. તેમના શુદ્ધ ચારિત્ર્ય અને જ્ઞાન ભક્તિના ઉપદેશથી અનેક લોકો તેમની પાસે હતા. કેશવચંદ્ર સેન અને દયાનંદ સરસ્વતી જેવા ધાર્મિક અને સામાજિક સુધારકો સાથે તેમની મુલાકાત થઈ હતી. પાશ્ચાત્ય અસરમાં આવેલા લોકોને રામકૃષ્ણ પરમહંસના બોધથી પોતાના ધર્મ અને સંસ્કૃતિમાં પુનઃ શ્રદ્ધા પ્રેરણા થઈ હતી. હવે પાશ્ચાત્ય સંસ્કૃતિ એટલે કે બીજા લોકો કઈ રીતે રહે છે, એ લોકોની રહેણી કરણી, એ લોકોના રીત રિવાજ, ધીમે ધીમે એ તરફ લોકો વળતા ગયા હતા. એ લોકોને ફરીથી પોતાના ધર્મ માટે જાગૃતિ લાવવાનું કામ રામકૃષ્ણ પરમહંસે કર્યું હતું. હવે આપણે શીખશું સ્વામી વિવેકાનંદ. નરેન્દ્રનાથ દત્ત નામના બંગાળી સ્નાતક રામકૃષ્ણ પરમહંસ સંપર્કમાં આવ્યા. હવે સ્વામી નરેન્દ્રનાથનો જન્મ ઈસવીસન 1863માં થયો હતો અને મૃત્યુ 1902માં થયું હતું. રામકૃષ્ણે નરેન્દ્રની જ્ઞાન પીપાસાની તૃપ્તિ કરી. નરેન્દ્ર રામકૃષ્ણના શિષ્ય બન્યા અને સંન્યાસ ધારણ કરીને સ્વામી વિવેકાનંદ ધારણ કરી ભારતીય અને પાશ્ચાત્ય તત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી બન્યા. સ્વામી વિવેકાનંદે લોકોને દુઃખી માનવોની સેવા કરવા અને તેમાં જ ઈશ્વરના દર્શન કરવાનો બોધ આપ્યો. તેમણે ભારતના યુવાનોમાં ભૂતકાળ પ્રત્યે ગૌરવ અને ભવિષ્ય માટે શ્રદ્ધા જાગૃત કરી. તેમણે ઈસવીસન 1893માં યુનાઇટેડ સ્ટેટ્સના શિકાગોમાં ભરાયેલી અખિલ વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી. તેમણે છટાદાર ભાષણ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાનની સમજ આપી હતી. ત્યારબાદ યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપ, ઇજિપ્ત, ચીન, જાપાન વગેરે દેશોમાં પ્રવાસ કરીને ભારતીય સંસ્કૃતિનો ફેલાવો કર્યો. હવે ભારતીય સંસ્કૃતિ શું છે, એનું શું મહત્વ છે, આપણે કઈ રીતે આપણા રીત રિવાજોને નિભાવીએ છીએ, એ વિશેની એમણે દેશ વિદેશમાં લોકોને જ્ઞાન આપ્યું હતું કે જેથી ભારતીય સંસ્કૃતિ શું છે એનું લોકોને, બીજા ધર્મ પાળવાવાળા કે બીજા દેશના લોકોને ખ્યાલ આવે એના માટે એમણે અનેક પ્રવાસો ખેડી અને લોકોને જાગૃત કર્યા હતા. તેઓ ભારતીય સંસ્કૃતિના પ્રશંસક અને પ્રખર રાષ્ટ્રપ્રેમી હતા. તેમણે ભારતીયોને ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો નું સૂત્ર આપ્યું. સ્વામી વિવેકાનંદ ઈસવીસન 1897માં પોતાના ગુરુના નામ પરથી બેલોરમાં રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના કરી. આ મિશને વિવિધ કાર્યો દ્વારા માનવ સેવા કરવાનો આદર્શ અપનાવ્યો. રામકૃષ્ણ પરમહંસના જીવનમાંથી પ્રેરણા મેળવી જનસેવા એ જ પ્રભુ સેવાના સૂત્રનો મિશને અમલ કર્યો. દેશમાં શાળાઓ ખોલી શિક્ષણ આપવાનું અને દવાખાના દ્વારા સેવાનું કાર્ય કરવામાં આવે છે. આ મિશનની શાખાઓ ભારતમાં અને દેશ વિદેશમાં આજે પણ કાર્યરત છે. આવા અનેક મંદિરો કહી શકીએ એક પ્રકારનું, અને દવાખાના, શિક્ષણ કેન્દ્રો અહીંયા બી આપણે અમદાવાદમાં બી અનેક જગ્યાએ જોવા મળે છે. તમારે નજીકમાં જો જોવું હોય તો મણિનગરમાં આવેલું છે. મુસ્લિમ સમાજમાં સુધારાની ચળવળ 19મી સદીની શરૂઆતમાં ઉત્તર પ્રદેશમાં રાયબરેલીના, હવે મુસ્લિમ સમાજમાં સુધારાની ચળવળ એટલે કે મુસ્લિમ સમાજમાં શું પરિવર્તન આવ્યું અને શું સુધારા થયા એના વિશે આગળ ભણીશું. 19મી સદીની શરૂઆતમાં ઉત્તર પ્રદેશના રાયબરેલીના સૈયદ અહમદ ખાન અને બંગાળના શરિયતુલ્લાહ જેવા લોકોની આગેવાની હેઠળ મુસલમાનોમાં સામાજિક અને ધાર્મિક જાગૃતિનો આરંભ થયો. તેમણે ધાર્મિક નેતા દિલ્હીના શાહ
વલીઉલ્લાહના ઉપદેશમાંથી પ્રેરણા મેળવી હતી. તેઓ માનતા હતા કે ભારતમાં ઇસ્લામ ધર્મ દૂષિત થવાથી દેશ ઉપર અંગ્રેજોએ શાસન સ્થાપ્યું હતું. તેમણે ઇસ્લામ ધર્મ અને સંસ્કૃતિને મજબૂત અને શુદ્ધ કરવા વહાબી આંદોલન ચલાવ્યું હતું. વહાબી આંદોલન બાદ થોડા મુસલમાનોમાં પાશ્ચાત્ય વિચારોનો પ્રભાવ વધતા અંગ્રેજી શિક્ષણનું પ્રમાણ વધ્યું. ઉલેમાઓની રૂઢિચુસ્તતાને લીધે મુસલમાનો અંગ્રેજી શિક્ષણ અને આર્થિક તથા સામાજિક લાભોથી વંચિત રહ્યા. તેઓ મુસલમાનોમાં શિક્ષિત અને મધ્યમ વર્ગનો ઉદય કેટલીક સમય સુધી થયો નહીં. હવે એ વખતે શું થયું કે મુસલમાનોમાં રૂઢિચુસ્ત રિવાજ હતો કે આમ જ કરવું, અને એ લોકોના ઉલેમાઓ એમને જેમ કે એમ જ કરવું, એ રિવાજો અમુક શિક્ષિત સમાજને ગમતા ન હતા. એટલે એ ધીમે ધીમે પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ વળવા લાગ્યું. એના લીધે જે એમને લાભો મળતા હતા એ બધા લાભો ધીમે ધીમે ઓછા થતા ગયા અને એમનો વર્ગ મધ્યમ વર્ગ પાછળ જતો ગયો. સર સૈયદ અહમદ ખાનનો જન્મ ઉમરાવ કુટુંબમાં થયો હતો. તેઓ ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે કંપની સરકારની નોકરીમાં હતા અને તે વખતે કંપનીને વફાદાર રહ્યા હતા. ઈસવીસન 1869માં નિવૃત્તિ પછી તેઓ ઇંગ્લેન્ડ ગયા અને પાશ્ચાત્ય ઉદારમતવાદથી પ્રભાવિત થયા. તેમણે મુસલમાનોને અંગ્રેજી કેળવણી લઈને તેમની પછાતપણું અને રૂઢિચુસ્તતા દૂર કરવાનો આગ્રહ કર્યો. તેમણે ઈસવીસન 1870માં તહઝીબ ઉલ અખલાક નામનું સામાયિક શરૂ કર્યું. ઈસવીસન 1875માં અલીગઢમાં મુસ્લિમ કોલેજની સ્થાપના કરી, જે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે. તેમણે અંગ્રેજી સાહિત્ય અને વિજ્ઞાનના ગ્રંથોનું ઉર્દૂમાં અનુવાદ કરી મુસલમાનોને પાશ્ચાત્ય જ્ઞાનથી પરિચિત કર્યા. તેણે બુરખા પ્રથા અને બાળ લગ્ન પ્રથાનો વિરોધ કર્યો અને ભેદભાવ જોયા તથા સ્ત્રી કેળવણીની તરફેણ કરી હતી. બુરખા પ્રથા તમને બધાને જ ખબર છે કે મુસ્લિમ સમાજ બુરખો પહેરે છે, આનો એમણે વિરોધ કર્યો હતો. હવે શીખ સમાજ વચ્ચે આપણે શીખશું. 19મી સદી સુધારાની અસરે શીખ સમાજને પણ પ્રભાવિત કર્યા. ગુરુદ્વારાઓમાં પ્રવેશેલો દૂષણો દૂર કરવા માટે અને સારી વ્યવસ્થા માટે શિરોમણી ગુરુદ્વાર પ્રબંધક સમિતિની રચના કરવામાં આવી. શીખોમાં ધાર્મિક શિક્ષણની સાથે પાશ્ચાત્ય કેળવણી આપવા માટે અમૃતસરમાં ખાલસા કોલેજ તથા શાળાઓ સ્થાપવામાં આવી. પારસી સમાજ. હવે આપણે પારસી સમાજ વિશે શીખશું. અંગ્રેજી કેળવણી પામેલા પારસી યુવાનોએ ધર્મ અને સમાજ સુધારણા માટે ઈસવીસન 1851માં રહનુમા ઈ મસ્જિદ દેહબંદ સભાની સ્થાપના કરી. દાદાભાઈ નવરોજી આ સંસ્થાના અગ્રણી નેતા હતા. આ સંસ્થાએ રાસત વફતાર નામનું મુખપત્ર શરૂ કરી પારસી સુધારણા આંદોલનને વિવેકવંતુ બનાવ્યું. કે.આર. કામા તથા બહેરામજીની મલબારીએ પણ ધર્મ અને સમાજ સુધારણાનું કાર્ય કર્યું. કામાએ શિક્ષણના પ્રચાર ઉપર અને મલબારીએ સ્ત્રી ઉન્નતિ પર ભાર મૂક્યો. તેમણે બાળ લગ્નનો વિરોધ કર્યો તથા વિધવા વિવાહને ઉત્તેજન આપ્યું. મલબારીના પ્રયત્નોને લીધે સરકારે ઈસવીસન 1891માં લગ્ન માટે સંમતિ વય ઠરાવતો કાયદો ઘડ્યો હતો. હવે જ્યોતિબા ફૂલે મહારાષ્ટ્રના જાણીતા સમાજ સુધારક હતા. તેમણે સ્ત્રીઓ તથા દલિતોના પ્રશ્નો હાથ પર લીધા. ઈસવીસન 1857માં તેમણે પૂનામાં કન્યા શાળા શરૂ કરી. તેમણે વિધવાઓને પુનર્લગ્ન કરવામાં મદદ કરી. સમાજના બ્રાહ્મણોના આધિપત્ય સામે પડકાર ફેંક્યો. લોકોમાં આત્મવિશ્વાસ, હિંમત અને ઉત્સાહ જગાડવા માટે તેમણે સત્યશોધક સમાજની સ્થાપના કરી. ઠક્કર બાપા વિશે શીખશું. હવે ગાંધીજીએ સ્થાપેલ અખિલ હિન્દ હરિજન સંઘના મંત્રી તરીકે ઠક્કર બાપાએ વર્ષો સુધી સેવાઓ આપીને હરિજનોના ઉત્કર્ષમાં કિંમતી ફાળો આપ્યો. તેમણે કુદરતી આફતો વગેરે લોકોને રાહત આપવામાં નોંધપાત્ર પ્રદાન કર્યું. અમૃતલાલ ઠક્કર ઓફ ઠક્કર બાપાનો જન્મ ભાવનગરમાં ઈસવીસન 1869માં થયો હતો. તેઓ આજીવન કર્મનિષ્ઠ સેવક હતા. તેમણે એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી. સારા પગારની નોકરી છોડીને ગાંધીજીના પ્રભાવ હેઠળ તેમણે છેવાડાના લોકોની સેવા
કરી. છેવાડાના લોકો એટલે જે હરિજન હતા એમ. ઠક્કર બાપાએ પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કરી અને તેના દ્વારા પંચમહાલના ઊંડાણવાળા જંગલો તેમજ પહાડી વિસ્તારોમાં વસતા ભીલોના જીવનમાં મોટું પરિવર્તન આણ્યું. ઠક્કર બાપા અને તેમના સાથીદારોએ ભીલોને દારૂ તથા અન્ય બદીઓમાંથી તેમજ કુટેવો અને વહેમોમાંથી મુક્ત કર્યા. ભીલોના બાળકો માટે શાળાઓ ખોલી તેમને રેડિયાકારતા કર્યા તથા કુટુંબ ઉદ્યોગમાં પણ સામેલ કર્યા. સમય થતાં લોકોમાં રાષ્ટ્રીય ચેતના વિકસિત બની અને તેઓ સ્વાતંત્ર્ય ચળવળ તરફ વળ્યા. ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણને મહત્વ આપતા પછાત વર્ગોની સ્થિતિ સુધારવાના પ્રયાસોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ. આ રીતે અનેક સમાજ સુધારકોએ પોતાનો ફાળો આપ્યો અને દેશને અનેક કુરિવાજોમાંથી દૂર કર્યા. નમસ્તે, જય હિન્દ.